તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આપણે કોન્સ્ટેબલની જે ભરતી છે ટૂંક સમયમાં આવવાની છે। તો કોન્સ્ટેબલના નવા સિલેબસ આધારિત છે આપણે પ્રેક્ટિસ ટેસ્ટ છે તે શરૂ કરી રહ્યા છે। આજના વિડીયોમાં આપણે છે બંધારણની છે એમસીક્યુ પ્રેક્ટિસ ટેસ્ટ 1 મૂકી રહ્યા છીએ, જેમાં બંધારણના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો મિત્રો જે પાર્ટ બી છે કોન્સ્ટેબલના સિલેબસમાં, તેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ધ કન્સ્ટ્રક્શન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણના છે 30 માર્કના પ્રશ્ન છે પૂછવામાં આવશે। તો બંધારણનો મિત્રો છે મોટો ભાગ રહેવાનો છે। તો આમાં આપણે છે તે બંધારણનો ટોપિક છે જરૂરથી છે વધારે કવરેજ કરવાનો પ્રયત્ન કર્યો છે। તો શરૂઆત કરીએ આપણે વિડીયોની। તો પહેલો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટના જે જજ હોય છે તેની નિવૃત્તિની જે વય મર્યાદા છે કેટલા વર્ષની હોય છે? મિત્રો એ નિવૃત્તિની વય મર્યાદા પૂછવામાં આવી છે। તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે 65 વર્ષ મિત્રો છે તે સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિની વય મર્યાદા રહેલી હોય છે। ત્યારબાદ નો પ્રશ્ન જોઈએ તો રાજ્યના જે વહીવટી વડા છે તે કોણ હોય છે? તો વહીવટી વડા પૂછવામાં આવ્યું છે રાજ્યના। તો રાજ્યમાં મિત્રો વહીવટી વડા તરીકે છે રાજ્યપાલ હોય છે। તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે રાજ્યપાલ છે રાજ્યમાં વહીવટી વડા હોય છે। ત્યારબાદ કયા વડાપ્રધાનના સમયમાં સૌથી વધુ બંધારણીય સુધારા થયા છે? તો મિત્રો અહીં વડાપ્રધાનનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સૌથી વધુ બંધારણીય સુધારા કયા છે તે વડાપ્રધાનના સમયમાં થયા છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે ઇન્દિરા ગાંધી છે મિત્રો, જ્યારે વડાપ્રધાન હતા તેઓના સમયમાં સૌથી વધુ બંધારણીય સુધારાઓ છે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે લોકસભામાં છે તમારે સભ્ય બનવું હોય તો તે માટે છે ઓછામાં ઓછી ઉંમર છે તે કેટલી હોવી જોઈએ? તો મિત્રો લોકસભામાં સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર છે તમારી ઓપ્શન એ 25 વર્ષ તમારી છે ઓછામાં ઓછી ઉંમર છે તે હોવી જરૂરી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક છે તે કોણ કરે છે? તો મિત્રો રાજ્યમાં જે રાજ્યપાલ હોય છે તેઓની જે નિમણૂક છે મિત્રો તે જે ભારતના જે રાષ્ટ્રપતિ હોય છે તે કરતા હોય છે। તો જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ છે રાજ્યપાલની નિમણૂક કરે છે। ત્યારબાદ ભારતીય જે તિરંગા છે કેસરી સફેદ અને લીલા પટ્ટાવાળો જે તિરંગા, તેમાં લંબાઈ અને પહોળાઈનું માપ શું છે? તો મિત્રો લંબાઈ અને પહોળાઈનું માપ પૂછવામાં આવ્યું છે। તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે 3:2 છે મિત્રો તેની ભારતીય તિરંગાની લંબાઈ અને પહોળાઈનું માપ રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે છે કોને ઓળખવામાં આવે છે? કે જે ભારતનું બંધારણ છે જે બનાવ્યું હોય અથવા તો તેને ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ ડૉક્ટર આંબેડકર, જે ભીમરાવ આંબેડકર છે તેઓને છે ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે છે તેઓને ઓળખવામાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો સુપ્રીમ કોર્ટના જજ છે તેની નિમણૂક છે તે કોણ કરે છે? તો મિત્રો સુપ્રીમ કોર્ટના જે જજ હોય છે તેની નિમણૂક છે આપણા રાષ્ટ્રપતિ હોય છે તેમના દ્વારા કરવામાં આવતી હોય છે। તો જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ। ત્યારબાદ ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે રાજ્યના જે વડા હોય છે તેના દ્વારા બહાર પાડવામાં આવેલો આદેશ હોય છે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી ઓર્ડિનન્સ અથવા તો વટહુકમ છે તેને કહેવામાં આવે છે। જે રાજ્યના વડા એટલે કે જે રાજ્યપાલ હોય છે તેમના દ્વારા છે આ વટહુકમ છે તે બહાર પાડવામાં આવતો હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન વિશ્વમાં ભારતનું જે બંધારણ છે તે કયા પ્રકારનું મનાય છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે કે ભારતનું જે બંધારણ છે તે વિશ્વમાં સૌથી મોટું અને લેખિત બંધારણ છે તે ભારતનું માનવામાં આવે છે। ત્યારબાદ ભારતના પ્રથમ નાણાપંચ છે તેના અધ્યક્ષ મિત્રો પૂછવામાં આવ્યા છે, અધ્યક્ષ
કોણ હતા? તો મિત્રો પ્રથમ નાણાં પંચના અધ્યક્ષની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે કે.સી. નિયોગી છે મિત્રો, તેઓ ભારતના જે પ્રથમ નાણાં પંચ હતું તેના અધ્યક્ષ તેઓ રહેલા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો સીધી ચૂંટણી લડ્યા વગર જે સંસદના કયા ગૃહમાં છે આપણે સભ્ય બની શકીએ? ચૂંટણી લડ્યા વગર સીધી ડાયરેક્ટ આપણે સંસદના છે તે કયા ગૃહના સભ્ય બની શકીએ? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી, રાજ્યસભામાં છે આપણે સીધી ચૂંટણી લડ્યા વગર છે સંસદના સભ્ય છે જે રાજ્યસભાના જે સભ્ય છે આપણે બની શકીએ છીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે રાજ્યની જે વિધાનસભાએ છે પસાર કરેલો જે ખરડો છે તે કોની સહીથી કાયદો બને છે? તો કોની સહી જરૂરી છે ત્યારબાદ છે આ કાયદો બનતો હોય છે? તો મિત્રો અહીં રાજ્યની વિધાનસભાનું કહેવામાં આવ્યું છે. તો રાજ્યમાં હોય તો રાજ્યમાં રાજ્યપાલ આવશે કે રાજ્યપાલની સહી થાય ત્યારબાદ જે ખરડો છે તેને કાયદો છે કાયદેસર માન્યતા મળે છે. તે જ રીતના કેન્દ્રમાં હોય તો કેન્દ્રમાં છે રાષ્ટ્રપતિની સહી થાય ત્યારબાદ જ છે ખરડાને છે કાયદા તરીકે છે માન્ય ગણવામાં આવે છે. તો આ પ્રમાણે રાજ્યમાં રાજ્યપાલ આવશે અને છે કેન્દ્રમાં હોય તો છે જે રાષ્ટ્રપતિ આવશે. ત્યારબાદ દેશમાં કટોકટીની જે પરિસ્થિતિ છે તેની જાહેરાત છે તે કોણ કરે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, રાષ્ટ્રપતિ મિત્રો છે કટોકટીની જાહેરાત છે તે દેશમાં કરતા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે બંધારણના કયા સુધારાથી રાજાઓ છે તેના જે ભથ્થાઓ છે તે બંધ થયા હતા? તો મિત્રો આમાં આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. જે 26મો બંધારણીય સુધારો મિત્રો કરવામાં આવ્યો હતો તેના આધારે છે તે રાજાઓને છે જે સરકાર દ્વારા છે ભથ્થાઓ છે ચૂકવવામાં આવતા હતા તે ભથ્થાઓને છે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું તો કોઈ પણ નાણાકીય જે ખરડો છે તે પસાર કરવો હોય તો તે પૂર્વે છે કોની મંજૂરી જરૂરી છે? તો મિત્રો નાણાકીય ખરડો પસાર કરવાનો થતો હોય તો તે પહેલાં કોની મંજૂરી લેવી પડે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિની મંજૂરી લેવી છે તે ફરજિયાત રહેલી છે. ત્યારબાદ જ છે જે છે આ ખરડાને છે તે જે રજૂ કરી શકાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતમાં જે ભાષાવાર રાજ્યો છે તેની રચના છે તે ક્યારથી શરૂ થઈ છે? તો મિત્રો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી, 1956થી છે જે ભારતમાં ભાષાવાર રાજ્યોની રચના છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ દેહાત દંડની સજા માફ કરવાની જે દયા અરજી છે મિત્રો, આ દયા અરજી છે જે રાષ્ટ્રપતિને કરવામાં આવતી હોય છે તો આ અંગેની જોગવાઈ છે કયા અનુચ્છેદમાં રહેલી છે? તો મિત્રો આ રાષ્ટ્રપતિને જે દયા અરજી કરવામાં આવતી હોય છે દેહાત દંડની સજા માફ કરવાની, તો તે બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, અનુચ્છેદ 72માં મિત્રો છે આ અંગેની જોગવાઈઓ રહેલી છે જેમાં છે સજા માફ કરવાની સત્તા છે રાષ્ટ્રપતિ પાસે છે તે રહેલી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન સુપ્રીમ કોર્ટમાં સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ છે તે કોણ બન્યું હતું? તો મિત્રો સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા ન્યાયાધીશ છે તે બન્યા હતા ઓપ્શન બી, ફાતિમા બીબી છે તેઓ બન્યા હતા. ત્યારબાદનો પ્રશ્ન છે કે વિરોધ પક્ષના જે નેતા હોય છે તેને છે કોની સમકક્ષ ગણવામાં આવે છે? તો મિત્રો વિરોધ પક્ષના નેતાને છે કોની સમકક્ષ ગણાય છે? તો જવાબ આવશે ઓપ્શન સી, કેબિનેટ જે મંત્રી હોય છે તેની સમકક્ષ છે મિત્રો વિરોધ પક્ષના નેતાને ગણવામાં આવતા હોય છે. ત્યારબાદ બંધારણમાં 6 થી લઈને 14 વર્ષ સુધીના જે તમામ બાળકો છે તેને મફત અને ફરજિયાત શિક્ષણ અંગેનો હક આપેલો છે. તો આ કયા અનુચ્છેદમાં દર્શાવેલું છે? તો મિત્રો આમાં અનુચ્છેદ પૂછવામાં આવ્યો છે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે, અનુચ્છેદ 21 ક છે તેમાં મિત્રો છે આવું જણાવવામાં આવેલું છે અથવા તો આવી જોગવાઈઓ આપેલી છે કે 6 થી લઈને 14 વર્ષના તમામ જે બાળકો છે તેને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક રહેલો છે. ત્યારબાદ તો મિત્રો આ હતા બંધારણના છે પ્રેક્ટિસ સેટ
એક આપણે છે કોન્સ્ટેબલની પરીક્ષાને અનુલક્ષીને રજૂ કર્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો અને આવા બીજા પણ વિડીયો છે અમે અમારી આ ચેનલમાં મૂકવાના છે. કોન્સ્ટેબલ સિરીઝ આપણે ચાલુ કરી છે. આજે પહેલો વિડીયો છે, ત્યારબાદ બીજા વિડીયો પણ મૂકીશું.